પાદરા સમાચારમાં આપનું સ્વાગત છે। પાદરા ખાતે સ્માર્ટ ઇન્સ્યોરન્સના અલ્પેશ પટેલ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર પાદરા શહેર તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને તેઓ શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધે તેવા હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। કાર્યક્રમ આજથી વિધિવત રીતે શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દીપક પ્રજાપતિ, વિનય પટેલ, અલ્પેશ પટેલ તેમજ સ્માર્ટ ઇન્સ્યોરન્સની સમગ્ર ટીમ ખાસ હાજર રહ્યા હતા। અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે। પ્રાપ્ત માહિતી મુજબ આગામી દિવસોમાં પાદરા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવશે, જેની આજથી શરૂઆત કરવામાં આવી છે। દર વખતની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે જે ગયા વર્ષે મેં ચોપડા વિતરણ કર્યું હતું અને આ વર્ષે પણ આજથી મારી સ્માર્ટ ઇન્સ્યોરન્સની ઓફિસ પાદરા છે ત્યાંથી 1 મહિના પહેલાં જે જાહેરાત કરી હતી તો આજથી મેં ચોપડા વિતરણનું કામ ચાલુ કર્યું છે। એટલે જે જરૂરિયાતમંદ છે, જેના ફાધર મધર નથી અને જેના ફાધર નથી એ લોકોએ આજથી શરૂઆત થઈ ગઈ છે। એટલે ચોપડા મારી ઓફિસ આવીને લઈ જવા। ચોપડા તો જે 1 થી 12 ધોરણ નથી જેની જરૂરિયાતમંદ છે એ લોકોને 6 ચોપડા વિતરણ કરું છું અને જો 1, 2, 3 ધોરણમાં ભણતા હોય ને 3 ચોપડા વિતરણ કરું છું। આશરે ચોપડા તો 50,000ની આસપાસ છે, પણ જે લોકોને જરૂરત છે એ લોકોને આપવાના છે। તદુપરાંત મને જાસપુર સરપંચ રાજુભાઈએ કહેલું કે મને 3,000 જેવા ચોપડાની જરૂર પડશે તો જાસપુર વિતરણ કરવાના છે, ઠીકરિયા મઠ વિતરણ કરવાના છે, સરસોની વિતરણ કરવાના છે, પાટોદ સ્કૂલમાં વિતરણ કરવાના છે। એટલે જે લોકોએ એડવાન્સમાં મને જણાવી દીધું હતું એ સ્કૂલોમાં બધે વિતરણ કરવાના છે અને આજથી એની શરૂઆત કરી।